નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 1ના મિનિંગફુલ વર્ડ્સ એટલે કે નવા શબ્દો નું ઉચ્ચારણ અને તેનું ગુજરાતી અનુવાદ શીખીશું. સૌ પ્રથમ આપણે લિસનિંગ સ્કિલમાં હેલ્થી ફૂડ ઇઝ ગુડ જે પ્રથમ કવિતા છે તેના સ્પેલિંગ જોઈએ. હેલ્ધી, હેલ્ધી એટલે સ્વસ્થ. ફૂડ, ફૂડ એટલે ખોરાક. ગુડ એટલે સારું. ટુ મેક એટલે બનાવવું. ગ્રો એટલે વધવું. ટોલ એટલે ઊંચું. સ્ટ્રોંગ એટલે મજબૂત. ટુ ગીવ એટલે આપવું. એનર્જી એટલે ઉર્જા. લોંગ એટલે લાંબુ. જંક ફૂડ એટલે હાનિકારક ખોરાક. બેડ એટલે ખરાબ. વીક એટલે નબળું. સિક એટલે બીમાર. લેઝી એટલે આળસુ. ક્વિક એટલે ઝડપથી. ટુ બીકમ એટલે બની જવું. ત્યારબાદ લિસનિંગ સ્કિલની અંદર જ આપણે પાઠ ભણી ગયા ફ્રોમ જંક ટુ જોય. હવે તેના સ્પેલિંગ જોઈએ. સ્કૂલ એટલે શાળા. ફરગોટ એટલે ભૂલી જવું. લંચ બોક્સ નાસ્તાનો ડબ્બો. ફેરી એટલે પરી. સેડ દુખી. વોન્ડ એટલે લાકડી. અહીં ફેરીની જે મેજિક વોન્ડ હતી એટલે અહીં આપણે કૌંસમાં પરીની લાકડી એવું લખ્યું છે. કેરટ એટલે ગાજર. સ્પિનચ, પાલક. બીન્સ એટલે કઠોળ. ઓરેન્જ એટલે નારંગી. ટુ બ્રિંગ એટલે લાવવું. હેપી ખુશ. ડ્રીમ સપનું. ફ્રૂટ્સ એટલે ફળો. વેજીટેબલ્સ એટલે શાકભાજી. ગ્રેઇન એટલે ધાન્ય. અમેઝડ એટલે આશ્ચર્યચકિત. ઈગરલી આતુરતાથી. સાઈડ નિસાસો નાખ્યો. ફ્રોન્ડ એટલે ઘુરકવું. ફાઈબર એટલે રેસા. ટમી એટલે પેટ. ગ્રોન્ડ એટલે નિસાસો નાખ્યો. મસલ્સ સ્નાયુઓ. પાઉટેડ મોં મચકોડ્યું. હવે રીડિંગ સ્કિલમાં આપણે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ પોયમનો અભ્યાસ કર્યો હતો તેના સ્પેલિંગ જોઈએ. ગાર્ડન એટલે બગીચો. ગ્રીન એટલે કે લીલો અથવા લીલું. બ્રાઇટ તેજસ્વી. ડિલાઇટ એટલે આનંદ. ક્રિસ્પી એટલે કકરું. સ્વીટ એટલે મીઠું. મેંગો કેરી. જ્યુસી એટલે રસદાર. સમર એટલે ઉનાળો. ટ્રીટ એટલે કે ઉજાણી. વેજીસ આ જે વેજીટેબલ્સનું શોર્ટ ફોર્મ છે એટલે શાકભાજી. સ્નેક એટલે નાસ્તો. બનાના એટલે કેળું. મીટ એટલે મજાનું સફાઈવાળું. યલો એટલે પીળો. ડે એટલે દિવસ. નાઈટ એટલે રાત. ટોમેટો એટલે ટામેટું. રેડ એટલે લાલ. સ્મોલ એટલે નાનું. લીફી એટલે પાંદડાવાળા. માઇટ એટલે તાકાત. ગેલોર એટલે વિપુલ પ્રમાણમાં
સેવરિંગ એટલે સ્વાદિષ્ટ. આ રીડિંગ સ્કિલમાં આપણે પીટર ધ ઈટર પાઠનો અભ્યાસ કર્યો હતો. તેના સ્પેલિંગ જોઈએ. સ્ટમક એક એટલે પેટનો દુખાવો. કમ્પ્લેન્સ એટલે ફરિયાદ કરવી. સેવિયર એટલે ભારે. ગેસ્ટ એટલે મહેમાન. ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું. હંગ્રી એટલે ભૂખ્યો. મોર્નિંગ એટલે સવાર. મેડિસિન એટલે દવા. ટુ સ્પીક એટલે બોલવું અથવા વાત કરવી. ટુ ગો એટલે જવું. હાર્મફુલ એટલે હાનિકારક. ટુ ટેક એટલે લેવું. બટર એટલે માખણ. મિલ્ક એટલે દૂધ. ઇન્ક્વાયર્સ એટલે પૂછપરછ કરે છે. ગો અવે એટલે દૂર જાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 1માં આપણે નવા શબ્દો, તેમનું ઉચ્ચારણ અને તેનો ગુજરાતી અનુવાદ સમજી ગયા. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.